જ્યારે વિડીયો બનાવતી હતી ત્યારે જ મને થયું કે જો બધી જ ટિપ્સ આપીશ તો વિડીયો લાંબો થઈ જશે. પણ વિડીયો લાંબો એટલા માટે થયો કેમ કે મારે તમને પરફેક્ટ ખીચું શીખવાડવું હતું. તો તમે ખીચુંનું બેટર કેવી રીતે બનાવવાનું એ જોઈ લો ત્યાં સુધી એટલીસ્ટ વિડીયો જોજો. પાછળનું બધું જ તમને આવડતું હોય તો ચોક્કસ સ્કીપ કરજો. તો ચાલો જઈએ મારા કિચનમાં. પટેલની છોકરી છું અને નાનપણથી જ પાપડી બનાવવી, પાપડીનો લોટ બનાવવો, ખાવો એ બધું જ મારી મમ્મી સાથે શીખી છું. અને એટલે જ આજે પરફેક્ટ ખીચુંની રેસીપી તમારી સાથે શેર કરી શકવાની તાકાત રાખું છું. એકદમ પોચો, એકદમ સરળ અને એકદમ પરફેક્ટ. આ બધી જ ટિપ્સ સાથે હું જ્યારે પણ ખીચું શીખવાડું છું ત્યારે લોકો વાહ વાહ કરી ઉઠે છે. એકવાર મારા ઘરે આવો અને મારા ખીચુંનો આનંદ લો. ચાલો જઈએ કેવી રીતે બને છે. હવે ચોખાનો લોટ કે ખીચું માટે સૌથી પહેલાં એ બાઉલ નક્કી કરી લેવાનો કે ભાઈ આટલો મારે બાઉલ ભરીને લોટ બાફવો છે. એટલે એ પ્રમાણે આગળ બધા જ મસાલા આપણે કરવાના અને આ બાઉલ માપ માટે રાખવાનું. હવે આપણે આ નાનું મિક્સર લઈ લઈશું અને જ્યારે પણ ખાવા માટે લોટ બાફતા હોય ત્યારે આ મસાલો અચૂક અંદર નાખજો. લોટ ખાવાની મજા પડી જશે. થોડાક દાણા લીધા છે. તીખો જેટલો કરવો હોય એટલો. અહીંયા મેં 7થી 8 લવિંગિયા મરચાં લીધા છે અને એક નાનો ટુકડો આદુનો લીધો છે. તો આ મસાલો વાટીને નાખવાથી જ્યારે ઘરે ખાવા માટે લોટ બનાવીએ છીએ ત્યારે લોટ ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. એટલે મરચાંની સાથે ધાણા અને આદું ચોક્કસ નાખજો. અહીં જ હું તમને જે માપ અને લોટ બતાવી રહી છું એ 3 માણસના ડિનર માટે ઇનફ છે. એટલે હવે આ મસાલો આપણે રેડી કર્યો છે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. બહુ જ સિમ્પલ રીતે તમને લોટ બતાવું છું. આ લોટમાં કોઈ દિવસ ગાંઠિયા નહીં પડે અને કોઈ દિવસ તમારો લોટ સરખો હલાવાયો નહીં એવો પણ નહીં થાય. અહીં મેં ક્રશ કરવા માટે 2 ચમચી જેવું પાણી નાખી દીધું છે. કમ્પલસરી નથી. જો તમારું મિક્સર એમનેમ સારું ચાલતું હોય તો તમે એમનેમ પણ આને ક્રશ કરી શકો છો. હવે મારો મસાલો અહીંયા ક્રશ થઈ ગયો છે અને હવે આપણે મસાલાને એક બાજુ મૂકીશું અને લોટની તૈયારી કરીશું. હવે જે માપનો બાઉલ લેવા માટે કીધું હતું એ બાઉલ ભરીને આપણે પહેલાં ચોખાનો લોટ લઈશું. તમે માર્કેટમાંથી લાવો તો પણ ચાલશે અને ઘરે દળો તો પણ ચાલશે. લોટને આપણે બાઉલ ભરી લેવાનો છે અને તેને દબાઈને ભરવાની જરૂર નથી. આ માપથી તમે લોટ બાફશો તો કોઈ દિવસ લોટમાં ગાંઠા પડવાના શક્યતા રહેવાની જ નથી. હવે આ લોટને આપણે મોટા વાસણમાં મૂકી દઈશું અને બાકીનો લોટ એક બાજુ કરી અને બીજી તૈયારી કરીશું. હવે આ એ જ બાઉલ છે જેનાથી આપણે લોટ માપ્યો હતો. એ જ બાઉલ ભરી અને ફૂલ 2 બાઉલ પાણી આપણે લોટમાં એડ કરી દઈશું અને લોટનું એક સિમ્પલ કન્સિસ્ટન્સીવાળું ખીરું બનાવીશું. એક્ઝેક્ટ 2 બાઉલ પાણી લઈશું 1 બાઉલ લોટની સામે. આ માપ હંમેશા યાદ રાખજો. અને હવે આ જે લોટ છે તેને આપણે ચમચાની મદદથી હલાવી દઈશું અને લોટ પાણી બધું ભેગું કરી દઈશું. સમજી લો કે એક પ્રકારનું ખીરું તમારે બનાવવાનું છે અને એ ખીરું થોડી વારમાં બધો જ લોટ પાણી સાથે મિક્સ થઈ જશે અને સરસ ખીરું તૈયાર થશે. તો હવે ખીચા માટે જે લોટ પલાળ્યો છે તેને એક બાજુ રાખી અને એ જ બાઉલથી ફરી ભરીને આપણે 1 બાઉલ પાણી લઈશું. એટલે તો ટોટલ 1 બાઉલ લોટ હોય તો 3 બાઉલ પાણી જોઈશે. એ માપ તમારે યાદ રાખવાનું. હવે આ પાણીને આપણે ગરમ કરવા મૂકીશું. કઢાયું નીચે ચાલુ કરીશું અને પાણીને ઉકળવા દઈશું. હવે તેની અંદર 1 ચમચી જીરું અને અડધી ચમચી અજમો પ્લસ મિક્સચરમાં જે ક્રશ કર્યો હતો એ મસાલો સારી રીતે કાઢી અને બધો જ મસાલો આપણે પાણીમાં એડ કરી દઈશું. પાણીની અંદર જ આપણે 1 ચમચો ભરીને ઓઇલ એડ કરીશું જેનાથી આપણો લોટ મુલાયમ થશે. હવે પાણીની અંદર જ આપણે 1.5 ચમચી મીઠું એડ કરી દઈશું. ખીચું બાફવા માટે આવી રીતનો પાપડ ખાર સોડ જોઈતો હોય છે. એ હોય તો વધુ સારું ખીચું બનશે, નહીં તો ટાટાનો સોડા પણ તમે વાપરી શકો છો. તો એ પાપડ ખાર આપણે 1 ચમચી ભરીને આમાં એડ કરી દેવાનું છે. જેવો પાપડ ખાર નાખીશું પાણીનો રંગ તમે જોઈ રહ્યા છો એકદમ જ બદલાઈ રહ્યો છે. પીળાશ પડતો રંગ જે લોટમાં આવે છે એ પાપડ ખારને લીધે આવે છે. ઘણી બધી જગ્યાએ નથી મળતો એટલે ટાટાનો ખાવાનો સોડા તમે ઉપયોગ કરી શકો છો. પાણી ફટાફટ બોઇલ થવા માંડશે પાપડ ખાર નાખવાથી અને પ્લસ તેનો રંગ પણ ખૂબ સરસ આવશે.
જ્યારે પણ આપણે પાપડી બનાવીએ આખા વર્ષની, ત્યારે તો તમારે પાપડ ખાર નાખીને જ બનાવવી જોઈએ. પાણી સારી રીતે ઉકળી રહ્યું છે. હવે તેમાં આપણે 2 ચમચી ભરીને તલ નાખી દઈશું. જ્યારે આપણે લોટ ખાવા માટે બનાવીએ ત્યારે તલ નાખેલો લોટ ખાવામાં ખૂબ સરસ લાગતો હોય છે. એનો ક્રન્ચી ફ્લેવર અને પોચો લોટ એટલે એકદમ સરસ કોમ્બિનેશન. પાણી હલાવવા માટે મેં વેલણને તૈયાર કરી રાખ્યું છે. થોડું ઓઇલ એની પર લગાવી રાખ્યું છે. પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે. બધી જ વસ્તુ આપણે પાણીને સારી રીતે મિક્સ કરી દઈ. ગેસને થોડો ધીમો પાડી દીધો છે. હવે બીજી બાજુ આપણું બેટર તમે જોઈ રહ્યા છો એકદમ લમ્પ્સ ફ્રી થઈ ગયું છે. એ બેટર હવે હું તમને બતાવી દઉં કે આ બેટર હવે આપણે પાણીમાં એડ કરી દેવાનું છે. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આમાં એક પણ લમ્પ્સ નથી. અત્યારે જે આ ઉકાળેલું પાણી છે એને આપણે સ્લાઇડ ચાખી જોઈશું. થોડું ખારું લાગવું જોઈએ, કારણ કે હજી આપણે આની અંદર લોટ સમાવવાનો છે. હવે આપણે ખીરું રેડવાનું ચાલુ કરીશું અને ચોખાનું જે બેટર બનાવ્યું હતું ચોખાનો લોટ બાફવા માટે, તે આપણે પાણીની અંદર એડ કરી દઈશું. જો તમે ખાવા માટે લોટ બનાવતા હોય તો 3 ગણું પાણી ચોક્કસ લેજો અને આ રીતે એકવાર ચોક્કસ બનાવી જોજો. એકદમ સરસ પોચો લોટ થશે. લમ્પ્સ તમારા નહીં પડે. પહેલેથી જ તમે ચોખાનો લોટ ઓગાળી દીધો હશે એટલે ગાંઠિયા નહીં પડે. લોટ એકદમ ઢીલો અને સરસ થશે. અને હલાવતા હલાવતા હું તમને બતાવીશ કે ધીરે ધીરે ખીરું જાડું થતું જશે અને આપણો લોટ બફાઈ જશે. આ પ્રકારે તમે લોટ બાફો તો લોટને તમારી સાથે સાથે હલાવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ખીરું ફટાફટ જાડું થઈ જશે અને એ તમારા બાફેલા લોટનું ફોર્મ લઈ લેશે. આજુબાજુથી ધારોથી પણ લેતું જવાનું અને નીચે પણ સરસ રીતે હલાવતું જવાનું. આપણા ગુજરાતી છોકરા છોકરીઓ વિદેશ જાય છે અને તે લોકોને ખીચું બનાવતા નથી આવડતું, તો તેમને મારી વિનંતી છે, અથવા જેના બી સગાવાલા જોઈ રહ્યા છે, કે બાળકોને આ મોકલજો. એમનાથી સરસ પરફેક્ટ ખીચું બનશે. અને હવે તો ત્યાં જઈને રસોઈ બનાવતા થઈ ગયા હોય છે, એટલે આ રીતે ખીચું બનાવશે તો લમ્પ્સ પણ નહીં પડે. હવે તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે આપણો લોટ બફાઈ રહ્યો છે અને જાડું થઈ રહ્યું છે, એટલે લોટ બફાવાના ફોર્મમાં આવી ગયું છે. હલાવતા હલાવતા હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લોટ કેટલો સરસ પરફેક્ટ રેડી થઈ ગયો છે. જેટલું પણ તમારે કઠણ રાખવું હોય એટલું તમે આને હલાવી શકો છો, પણ હું તમને કન્સિસ્ટન્સી બતાવીશ કે આટલી જ રાખજો. હજી હું થોડુંક આને કડક કરીશ અને પછી ગેસ બંધ કરીશ. પછી થોડી વાર માટે ખીચું ઠરશે. આપણે હંમેશા ખીચું ડબલ બોઇલ મેથડથી બનાવીએ છીએ, એટલે આ ખીચું ડાયરેક્ટલી ખવાય એવું બન્યું નથી. થોડું ટ્રેડિશનલ મેથડથી પણ મેં વેલણ લઈને હલાવી દીધું છે અને લમ્પ્સ ફ્રી ખીચું તૈયાર થઈ ગયું છે. હવે આને મારે આટલું જ ઢીલું રાખવું છે, તેથી હું એને આજુબાજુથી ભેગું કરી અને થોડી વાર માટે ખીચુંને ઠરવા દઈશ. ડબલ બોઇલ કરવા માટે મેં આવી રીતે એક વાસણ લઈ લીધું છે અને એની અંદર પાણી મૂક્યું છે. જેના પાસે આવું ઢોકરિયું ના હોય તે લોકો તે કુકરની અંદર પણ ખીચું બાફી શકે. થાળી પર વધારે લોટ ના ચોંટી જાય એટલે તેના ઉપર આપણે ઓઇલ લગાવી દઈએ છીએ. હવે લંચ બોક્સમાં ભરવું હતું એટલે મેં 2 વાટકી તેલ લગાવી અને આવી રીતે ખીચું ભર્યું છે અને બાકીનું હું ડાયરેક્ટલી પ્લેટમાં મૂકવાની છું. આ એક પ્રેઝન્ટેશન તમને બતાવી રહી છું કે જો તમે લંચ બોક્સમાં આપતા હો તો આવું કંઈક વ્યવસ્થિત આપશો તો બાળકો અથવા તમે પોતે હોંશે હોંશે ખાઈ શકશો. હવે આને ડબલ બોઇલ કહેવાય છે, તો ડબલ બોઇલ કરવા માટે આપણે આ ઢોકરિયાને 15 મિનિટ સુધી બાફીશું. 15 મિનિટ પછી તમે જોઈ રહ્યા છો કે ખીચું કે લોટનો રંગ એકદમ સાવ બદલાઈ ગયો છે અને આટલો સરસ લોટનો રંગ થવાનું કારણ પાપડ ખાર છે. ઘણી બહેનોને કલરનો પ્રોબ્લેમ છે, તો એનું આ એક જ કારણ છે, બીજું કોઈ જ કારણ નથી. પણ જો તમે ટાટા સોડાથી બાફશો તો લોટ સારો જ બફાશે, ખાલી કલર આવો સરસ નહીં આવે. તો આટલું ઢીલું મેં રાખ્યું છે કેમ કે ખાવા માટે બનાવ્યું છે. એવી રીતે વાડકીનું પણ રેડી થઈ ગયું છે. તો આ જે વાડકીમાં મેં બાફ્યો હતો એ આપણે કાઢી લઈશું. એ એકચ્યુઅલી સારી રીતે તમે લંચ બોક્સમાં પેક કરી શકો તેના માટે જ મેં વાડકીમાં બાફ્યો હતો. હવે વાટકીઓ તો ગ્રીસ કરેલી હતી એટલે સારી રીતે લોટ ઉખડી ગયો અને આપણે એને લંચ બોક્સમાં ભરી લઈએ છીએ. આ સિવાય લંચ બોક્સમાં ભરવા માટે મેં હજી એક ટીપ શેર કરી હતી કે ખીચું લંચ બોક્સમાં કેવી રીતે લઈ જવાય. એ પણ લિંક હું તમને આપી દઈશ, જેથી તમને એ રીતે પણ પીરસવાની ખૂબ જ
સુગમતા પડે અને ખાવાની પણ બહુ જ આનંદ આવે. હવે લોટ બફાઈ જાય ને એટલે આની અંદર શીંગ તેલ જ નાખવાનું. શીંગ તેલ સાથે ખીચું ખાવાની ખૂબ મજા આવે. અને તેની ઉપર મેથીયાનો મસાલો, જો તમારી ઘરે ના હોય તો તમે બનાવો અને એની ઉપર નાખો, પણ મેથીયાનો મસાલો તો ખીચું સાથે જોઈએ જ. તો આ ડબ્બો મેં મારી માટે ભર્યો હતો, પણ નોર્મલી આપણે બધાની માટે ભરીએ તો આપણને ખબર નથી હોતી કે એની હાલત શું થઈ હોય છે. લો, જે ડબ્બો મેં જેવી રીતે ભર્યો હતો, જુઓ, ગાડીમાં આવી તો પણ આવી હાલત થઈ ગઈ છે. પણ લોટ એટલો સરસ, પોચો, મજેદાર અને જાણે મેથીયાનો મસાલો બધો અંદર ઉતરી ગયો હોય એવું લાગી રહ્યું છે. તો આ રેસીપી તમને કેવી લાગી અને આ રીતે તમને ખીચું બનાવવાનું સહેલું લાગ્યું કે નહીં, તમે મને ચોક્કસ શેર કરજો. અને આ હું મારા માટે જ લાવી હતી, તો ચાલો ખાઈને પણ કહું કે કેવું બન્યું છે. મસ્ત છે, બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે અને પોચો પણ છે.